ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ફિનિશ કરેલું હતું. હવે આપણે પહોંચ્યા ચેપ્ટર નંબર 7. પહેલાં તો ચેપ્ટર નંબર 7 વિશેની હું તમને સમજૂતી આપી દઉં. તો ચેપ્ટર નંબર 7માં બે શબ્દ છે, એક છે શેરમૂડી અને બીજું છે શેરના પ્રકારો. હવે પહેલાં તો મને ખબર પડી જોઈએ કે શેરમૂડી એટલે શું. તો એમાં બે શબ્દ છે, એક છે શેર અને બીજો શબ્દ છે મૂડી. તો શેર એટલે શું? તો પહેલાં તો એ તમને હું એમ કહું કે કોઈ પણ ધંધો શરૂઆત કરવાની હોય, કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો ધંધામાં સૌથી પહેલાં શું જોઈએ? નાણાં. પછી ચાહે ધંધો નાનો હોય મોટો હોય ગમે તેવો ધંધો હોય, નાણાંની જરૂર પડે અને પડે જ. નાણાં વગર કોઈ ધંધો ચાલવાનો નથી. તો નાણાંની જરૂર પડે છે. અહીં આપણે શરૂઆત કરવાની છે તો કોની? તો કે કંપનીની. હવે કંપનીની શરૂઆત કરીએ તો કંપની પણ એક શું છે? તો કે એક પ્રકારનો ધંધો છે ભાઈ. તો કંપનીની શરૂઆત કરવા માટે તમારે શેની જરૂર પડે? નાણાં. કંપની એ કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતી હોય છે, કોઈ પણ વસ્તુ બનાવતી હોય છે, કોઈ પણ વસ્તુ તૈયાર કરતી હોય છે. તો કોઈ પણ વસ્તુ બનાવતી હોય, કોઈ પણ વસ્તુ તૈયાર કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કંપનીનું પ્રોડક્શન કરવામાં તમારી પાસે ઘણા બધા મોટા મશીનરી હોવી જોઈએ, ઘણી બધી મોટી જગ્યા હોવી જોઈએ, ઘણા બધા માણસો હોવા જોઈએ. એટલા માટે મિત્રો તમારે નાણાંની વધારે જરૂર પડે, એટલે કે વધુ નાણાં જોઈએ. શેમાં જોઈએ? કંપનીમાં. કેટલા નાણાં જોઈએ? વધુ નાણાં જોઈએ. તો કંપનીમાં વધારે નાણાં જોઈએ તો વધારે નાણાં કોઈ એક વ્યક્તિ ચૂકવી શકે નહીં, કોઈ એક વ્યક્તિ આપી શકે નહીં, કોઈ એક વ્યક્તિ પાસેથી મેળવી શકાય નહીં, કોઈ એક વ્યક્તિ પાસેથી લઈ ન શકાય. આમ કોઈ એક વ્યક્તિ પાસેથી પૈસા ન લઈ શકાય એટલા માટે ઘણા બધા વ્યક્તિઓની પાસેથી થોડા પૈસા લેવા પડે. અને આ પૈસાને વાણિજ્યની ભાષામાં, વેપારની ભાષામાં, ધંધાની ભાષામાં કહેવાય મૂડી. તો એ મૂડી છે, એ મૂડીના નાના નાના ટુકડા, આ મૂડીના નાના નાના ટુકડા એને કહેવાય શેર. શું કહેવાય મિત્રો? તો કે મૂડીના નાના નાના ટુકડા એને કહેવાય શેર. તો યાદ રાખજો, મૂડીના નાના નાના ટુકડા એને કહેવાય શેર. અને આ શેર ઉપર જે પૈસા મળે એને કહેવાય શેર મૂડી. શેર ઉપર જે નાણાં આવશે, બરાબર, તો એ શેર ઉપરના જે નાણાંથી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકશે. તો શેર એટલે મેં કીધું નાના નાના મૂડીના ટુકડા. નાના નાના મૂડીના ટુકડા એટલા બધા હોય કે જેથી કરીને વધારે પ્રમાણમાં કંપની શું કરી શકે? તો કે નાણાં ભેગા કરી શકે, મૂડી પ્રાપ્ત કરી શકે અને કંપની પોતાનો ધંધો ચલાવી શકે. હવે એ શેરના પ્રકારો. શેર ઘણી બધી પ્રકારના છે. એ કયા પ્રકારના શેર તમે ખરીદો તો તમને ફાયદો થાય, કયા પ્રકારના શેરમાં ઓછું રોકાણ હોય, કયા પ્રકારના શેરમાં વધારે રોકાણ હોય, આ બધી બાબતો આપણે સમજવાની છે. તો અહીં આપણને કહે છે શેર, મૂડી અને શેરના પ્રકારો. એ પાઠમાં આપણે શું શીખવાનું છે? એટલે આપણને સૌથી પહેલું કહે છે આ પ્રકરણમાં તમે શું શીખશો? તો પહેલું જ તમને કે મને કહેવામાં આવે છે શેર, એનો અર્થ અને એની વ્યાખ્યા. પહેલાં જ આપણે સમજવાનું છે શેરનો અર્થ અને એની વ્યાખ્યા. પછી તેની લાક્ષણિકતા. શેની લાક્ષણિકતા? તો કે શેરની. એના પછી શેર મૂડીના પ્રકારો. પેલું સત્તાવાર મૂડી, બીજું બહાર પાડેલ શેર મૂડી, ત્રીજું ભરાયેલ શેર મૂડી, ચોથું મંગાવાયેલ શેર મૂડી, પાંચમું ભરપાઈ થયેલ શેર મૂડી. જો આટલું આપણે સમજવાનું છે. સત્તાવાર મૂડી, બહાર પાડેલી શેર મૂડી, ભરપાઈ થયેલી શેર મૂડી, ભરાયેલ શેર મૂડી, મંગાવેલ શેર મૂડી અને ભરપાઈ થયેલી શેર મૂડી. આ બધી બાબતો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે મિત્રો. ઓકે. એના પછી જે શેરના પ્રકારો, એમાં છે ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર એમાં શું કે છે? સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર. જો શેરના મુખ્ય બે પ્રકાર, એક ઇક્વિટી શેર, એક પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરના પાછા ત્રણ પ્રકાર. કયા કયા? તો કે સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. એના પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, આ બે વચ્ચેનો ડિફરન્સ, આ બે વચ્ચેનો તફાવત એ સમજવાનો છે કે ભાઈ ઇક્વિટી શેર એ કયા પ્રકારના હોય, પ્રેફરન્સ શેર કયા પ્રકારના હોય, બેની વચ્ચે શું ભેદભાવ છે, પ્રેફરન્સ શેર કોણ ખરીદે, ઇક્વિટી શેર કોણ ખરીદે, ઇક્વિટી શેર ખરીદવા સારા પડે કે પ્રેફરન્સ શેર ખરીદવા સારા પડે. તો એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. ઓકે. તો
અહીં આપણે સમજવાનું છે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર વિશેની માહિતી. એના પછી આપણને કહે છે આગળ શેર પ્રમાણપત્ર. હવે શેર પ્રમાણપત્રમાં પાછું તો કે ભાઈ શેર પ્રમાણપત્રનો અર્થ સમજવો પડશે. એના પછી શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો એ સમજવી પડશે. શેર પ્રમાણપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ, જે કંઈ કંપનીના રૂલ્સ રેગ્યુલેશન છે એની જે કંઈ જોગવાઈઓ છે એ સમજવી પડશે. એના પછી આપણને કહે છે શેરનું ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? હવે તો ડીમેટ ખાતાની જરૂરિયાત. તો ડીમેટ ખાતું એટલે શું? ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ એ શું છે? ડીમેટ ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવી શકાય? આ પણ એક પ્રકારનું ખાતું છે જે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ એવી જ રીતના આને પણ ખાતું કહેવામાં આવે. તો એ ક્યાં ખોલાવી શકાય, એનો શું ઉપયોગ થાય, એ કઈ રીતે ઉપયોગમાં આવે, એ બધી બાબતો અહીં સમજવાની છે. ડીમેટ ખાતાના ખર્ચા એના વિશેની માહિતી મેળવવાની છે. ડીમેટ ખાતાના ફાયદા અને ડીમેટ ખાતાની મર્યાદા. તો આટલું આપણે ડીમેટીરિયલાઇઝેશન એમાં ભણવાનું છે. એના પછી જે શેર બહાર પાડવાની વિધિની રીતો, કેટલી રીતે શેર બહાર પાડી શકાશે, કેટલી રીત છે, કઈ કઈ રીતથી શેર બહાર પાડીએ તો કંપનીને ફાયદો થાય, ગેરફાયદો થાય, તો એ બધી બાબતો. એમાં મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતથી બહાર પાડેલ શેર, પ્રીમિયમથી બહાર પાડેલ શેર, વટાવથી બહાર પાડેલ શેર. એના પછી આગળ કે છે બોનસ શેર. તો બોનસ શેરમાં એનો અર્થ, સંજોગો, બોનસ શેરમાં શામાંથી આપી શકાય, બોનસ શેર બહાર પાડવાની વિધિ, હકના શેર તો અર્થ, જોગવાઈ અને હકના શેર અંગે સેક્રેટરીની ફરજો. તો આટલી વિગતો ભણવાની છે. તો આની ઉપરથી એવું થાય કે ભાઈ આ ચેપ્ટરમાં ઘણું બધું ભણવાનું છે, ઘણું બધું સમજવાનું છે. પણ જે કંઈ ભણવાનું છે મિત્રો એ બધું મસ્ત છે, તરત સમજાઈ જાય એવું છે અને હાવ સહેલું છે અને ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ મીન્સ કે આપણને આમ સરળતાથી યાદ રહી જાય, આપણને મજા આવે, આપણને આમ એમાં રસ પડે એવું છે. ઓકે, તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. શરૂઆત કરશું આપણે પ્રસ્તાવનાથી. તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં આપણને કહેવામાં આવે છે નવી સ્થપાતી કંપનીના પ્રવર્તકો એટલે કે કંપનીની સ્થાપના કરવા વાળા, એને કહેવાય પ્રવર્તક. તો નવી સ્થપાતી કંપનીના પ્રવર્તકો, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રમોટર્સ, ટૂંકા ગાળાની, મધ્ય ગાળાની અને લાંબા ગાળાની કેટલીક મૂડી જોઈએ છે તેનો અંદાજ નક્કી કરે છે. પહેલાં તો નવી સ્થપાતી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ ટૂંકા ગાળા માટે કેટલા પૈસાની જરૂર છે, મધ્ય ગાળા માટે કેટલા પૈસાની જરૂર છે, લાંબો ગાળો એટલે 5 વર્ષ કે તેથી વધારે સમયગાળો, એને કહેવાય લાંબો ગાળો. તો કયા સમય માટે કેટલા પૈસાની જરૂર પડશે એનો તો પહેલાં શું લગાવશે, તો અંદાજ લગાવશે. આજે સ્વાભાવિક છે કે કોઈ પણ ધંધાની શરૂઆત કરતાં પહેલાં જરૂર પડે પૈસાની, નાણાંની, અને નાણાંની જરૂર પડે, પૈસાની જરૂર પડે, તો તમારે સૌથી પહેલાં તો લગાવવું પડે એનો અંદાજ મિત્રો. તો પહેલાં તો અંદાજ લગાવવામાં આવશે કે ભાઈ કેટલા પ્રકારના પૈસા, ટૂંકમાં કેટલા પૈસાની જરૂર છે, કેટલા સમય માટે છે, ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે, મધ્ય ગાળા માટે. તો એ પણ અંદાજ લગાવવામાં આવશે, એ પણ વિચાર કરવામાં આવશે. તો અહીં શું કહે છે કે ભાઈ સૌથી પહેલાં તો નવી સ્થપાતી કંપનીના પ્રવર્તકો એટલે કે પ્રમોટર્સ એ ટૂંકા ગાળાની, મધ્ય ગાળાની, લાંબા ગાળાની કેટલી મૂડી જોઈએ તેનો અંદાજ નક્કી કરે છે. એના પછી જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર. શું કહે છે? જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર જેવી સ્થિર મિલકતો ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જો અહીં શું કહે છે? જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર જેવી સ્થિર મિલકતોની ખરીદી માટે કાયમી મૂડી, ફિક્સ કેપિટલ એની જરૂરિયાત રહે. આ બધી કેપિટલ એવી છે, આ બધી મૂડી એવી હોય છે કે જેને એક વખત તમે ધંધામાં રોકી દીધા પછી ફરી પાછી એ મૂડીને રોકવાની થતી નથી, ફરી પાછા એ પૈસા ભરવાના થતા નથી. તો અહીં શું કહે છે કે ભાઈ કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, કે ભાઈ કેટલા પૈસાની જરૂરિયાત રહેશે. આપણે ધંધાની શરૂઆત કરીએ તો ત્યારે પણ એ જ વિચાર કરીએ છીએ, એમ કંપનીમાં પણ પ્રવર્તકો એ જ વિચાર કરે છે કે ભાઈ કેટલા પૈસાની જરૂરિયાત રહેશે, કઈ રીતે પૈસા પ્રાપ્ત કરવાના રહેશે, કઈ રીતે ધંધાની શરૂઆત કરવાની રહેશે. તો એ બધી બાબતોનો સમાવેશ અહીં થાય છે. તે જ રીતે, તે જ પ્રમાણે કંપનીનો ધંધો શરૂ થયા પછી રોજિંદા વહીવટી અને ઉત્પાદનને લગતા ખર્ચને પહોંચી વળવા કંપનીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. જો કોઈ પણ કંપની અથવા કોઈ પણ ધંધો હોય ને એમાં 2 પ્રકારની મૂડી હોય. એક કાયમી મૂડી, બીજું
કાર્યશીલ મૂડી. તો ધંધામાં કાયમી મૂડી કઈ છે અને કાર્યશીલ મૂડી કઈ છે એ જોવું પડે. જો કાર્યશીલ મૂડી એટલે શું? તો કે રોજબરોજના કાર્ય કરવા માટે જે મૂડીની જરૂર પડે, રોજબરોજના કાર્ય કરવા માટે જે મૂડીની જરૂર પડે એને એવી મૂડીને કેવી મૂડી કહેવાય? એ મૂડીને કહેવાય કાર્યશીલ મૂડી. અને એક જ વખત ધંધામાં સ્થાપવી પડે, એક જ વખત કંપનીમાં સ્થાપવી પડે એને કહેવાય કાયમી મૂડી. તો કાયમી મૂડીની કેટલી જરૂરિયાત છે અને રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે એટલે કે કાર્યશીલ મૂડીની કેટલી જરૂરિયાત છે એ જોવું પડે. આમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપની શેર બહાર પાડી મૂડી ભંડોળ મેળવે છે. કંપની શું કરશે? શેર બહાર પાડે. શેર બહાર પાડી અને શું કરશે? તો કે મૂડી ભંડોળ ભેગું કરશે, મૂડીની પ્રાપ્તિ કરશે, મૂડી મેળવશે, નાણાં પ્રાપ્ત કરશે. શેના દ્વારા? શેર દ્વારા. એટલે જ મેં તમને આગળ ભણાવ્યું કે ભાઈ નાના નાના મૂડીના પૈસાના ટુકડા એને કહેવાય શેર. તો અહીં શું કરશે? તો કે ભાઈ શેર બહાર પાડી અને કંપની એ નાણાં પ્રાપ્ત કરે છે. હવે આવે છે અર્થ અને વ્યાખ્યા. શેના? તો કે શેરના. શેરનો અર્થ અને વ્યાખ્યા આપણને સમજાવે છે. તો એમાં આપણને એવું કહે છે કે ભાઈ સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે. સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે, જેને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રત્યેક ભાગ એટલે શેર. સામાન્ય રીતે માલિકીની મૂડી એ કંપનીમાં મોટી હોય છે, જેને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે. નાના નાના ભાગમાં શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે, એટલે કે એના ભાગલા પાડવામાં આવશે. આ નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો એ નાના નાના ભાગ એને શું કહેવાય? શેર. નાના નાના ભાગ એને શું કહેવાય છે? તો કે શેર કહેવાય. મૂડીના નાના નાના ટુકડા મેં તમને એવું સમજાવ્યું. તો આમ નાના નાના ભાગ એને શેર કહેવાય. શેર એટલે શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકતું હિત. હિત એટલે લાભ. શેર શું છે? તો કે શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થયેલું હિત. શેર હોલ્ડર શું આપે? નાણાં. કંપની શું આપે? શેર. કંપની શેર આપે, શેર હોલ્ડર નાણાં આપે. તો આમ તમે કંપનીમાં પૈસા રોક્યા એનો આધાર એ શેર છે. આ આધારને કારણે તમને કંપનીમાં રોકાણ કરેલું છે એની સાબિતી પ્રાપ્ત થઈ જાય, એનો ખ્યાલ આવી જાય, તમને એ વિશેની માહિતી પ્રાપ્ત થઈ જાય. તો નાણાંમાં વ્યક્ત કરી શકાય તેવું હિત અથવા જવાબદારી એટલે શેર. નાણાંમાં વ્યક્ત કરી શકાય એટલે કે રજૂ કરી શકાય એવું હિત અથવા જવાબદારી એટલે શેર. કંપની પોતાની મૂડી એકઠી કરવા એટલે ભેગી કરવા. જો અહીં શું કહે છે? કંપની પોતાની મૂડી એકઠી કરવા કાયદાની જોગવાઈ મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે. ઓહો, અહીં શબ્દ આવ્યો વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર એટલે શું? તો જાહેર જનતાને, જો યાદ રાખજો, જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. હું શું બોલ્યો? જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. એનો અર્થ એવો થાય કે કોઈ પણ વ્યક્તિને શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કોના દ્વારા? વિજ્ઞાપન પત્ર દ્વારા. જેમ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને પ્રસંગ અનુસંધાનમાં મેરેજ હોય તો મેરેજના અનુસંધાનમાં આપણે શું કરીએ? તો કે કંકોત્રી આપીએ. કંકોત્રી શેના માટે આપવામાં આવે છે? તો કે કંકોત્રી અમારા ઘરે લગ્ન છે, એ લગ્નમાં તમે ઇન્વિટેશન તમને આપવામાં આવે છે, એ લગ્નમાં તમે આવજો, જરૂર આવજો. તો આમ એ કંકોત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પણ એક પ્રકારની કંકોત્રી જ છે, પણ આ કંકોત્રી કેવી છે? આ કંકોત્રી મિત્રો પૈસા રોકાણ કરવા માટેની છે.
તમે અમારી કંપનીમાં આવી અને નાણાંનું રોકાણ કરો, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, પૈસા રોકો. તો અહીં શું કહે છે કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શું કરવામાં આવશે? તો કે ઇન્વિટેશન આપવામાં આવશે. શેના માટેનું? તો કે પૈસા રોકવા માટેનું, નાણાં રોકવા માટેનું. આગળ કે છે વ્યાખ્યા. કંપની ધારા 2013 મુજબ, ધારો, કંપની ધારા એટલે કંપનીનો કાયદો. એને કહેવાય કંપની ધારા. તો હાલ કંપનીમાં જે કાયદો ચાલે છે, હાલ કંપનીમાં જે ધારો ચાલે છે એને કહેવાય 2013નો કાયદો, 2013નો ધારો. તો કંપની ધારા 2013 મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય. શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે, એટલે કે સ્ટોક પણ સમાવેશ થાય. શેરનો જથ્થો એને કહેવાય સ્ટોક. તો કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. કંપની પોતાની શેર મૂડીને શું કરે? નાના નાના ભાગમાં વહેંચી નાખે. અને આ દરેક ભાગને શું કહેવામાં આવે છે મિત્રો? શેર. બહુ સરળ અને સિમ્પલ વ્યાખ્યા છે, તરત સમજાઈ જાય એવી છે. કંપની ધારા 2013 મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ, કંપનીની શેર મૂડીનો એક ભાગ, એક હિસ્સો. શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ, એટલે કે શેરના સ્ટોકનો પણ એમાં સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. કંપની તેની શેર મૂડીને શું કરશે? નાના નાના ભાગમાં, નાના નાના ટુકડામાં વહેંચી નાખશે. આ દરેક ભાગને શું કહે છે? તો કે શેર કહેવામાં આવે છે. આ દરેક ભાગે શું છે? શેર કહેવાય છે. ઓકે મિત્રો, સમજાય છે? ન સમજાતું હોય તો ગમે ત્યારે મને ફોન કરીને પૂછી શકો છો હો. એના પછી છે શેર મૂડીની લાક્ષણિકતા, એટલે કે શેરની લાક્ષણિકતા. હવે શેરની લાક્ષણિકતા એટલે કે ભાઈ શેરમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? લાક્ષણિકતા એટલે કે જેવો જેનામાં સમાવેશ, જે બાબતનો સમાવેશ જેમાં થતો એને કહેવાય એની લાક્ષણિકતા. તો શેરની લાક્ષણિકતામાં પહેલાં છે શેર મૂડીનો હિસ્સો. તો કે શેર એ કંપનીની શેર મૂડીનો હિસ્સો છે જે નાના નાના એક સરખા હિસ્સામાં વિભાજિત થયેલો હોય છે. નાના નાના એક સરખા હિસ્સામાં શું થયેલું હોય? વિભાજિત. વિભાજિત એટલે ભાગ પાડેલ હોય. બીજું કે છે કંપનીમાં રહેલું હિત. હિત એટલે લાભ. તો કે ભાઈ આ કંપનીમાં રહેલું એક પ્રકારનું હિત છે. શેર એ શેર હોલ્ડરનું કંપનીમાં નાણાકીય હિત વ્યક્ત કરે છે. એટલે કે શેર હોલ્ડરે કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું એ ખબર પડે કોને આધારે? શેરને આધારે. શેરને આધારે ખબર પડી જશે કે કંપનીમાં નાણાંનું રોકાણ થયું, કંપનીમાં પૈસા રોક્યા. એના પછી કે છે જંગમ મિલકત. જો જંગમ મિલકત એટલે શું મિત્રો? જે મિલકતનું નાણાંમાં તરત જ રૂપાંતર થઈ જાય, નાણાંમાં તરત જ રૂપાંતર થઈ જાય તેવી મિલકત એને જંગમ મિલકત કહેવાય. નાણાંમાં તરત રૂપાંતર થઈ જાય એને જંગમ મિલકત કહેવાય. જો નાણાંમાં તરત રૂપાંતર એટલે શું? દાખલા તરીકે સોનું. સોનું તમારી પાસે પડ્યું હોય ને તમારે વેચવું હોય તો તમે તરત જ એને બદલાવી શકો. શેમાં? તો કે રોકડમાં, પૈસામાં તમે બદલાવી શકો. એવી રીતે શેર પણ જંગમ મિલકત છે. તમારે જ્યારે શેર વેચવો હોય, તમે શેરને વેચવા માટે શેર બજારમાં જાઓ એટલે તરત જ તમારા શેરનું વેચાણ થઈ જાય, તમે તરત જ શેર વેચી શકો. તો શેર એ જંગમ મિલકત છે કે જેની લે વેચ થઈ તેમજ ભેટ કે દાન આપી શકાય. એની મિત્રો લે વેચી થઈ શકે, એ તમે કોઈને ભેટ સ્વરૂપે આપી શકો, એ તમે કોઈને દાનમાં પણ આપી શકો. તમે જેને આપો એ વ્યક્તિ શું કરી શકે? તો કે એનું વેચાણ કરી શકે અને એની જરૂરિયાત મુજબ એને પૈસામાં ટ્રાન્સફર કરી શકે, રોકડમાં બદલી શકે. મુક્ત ફેરબદલી. કેવી ફેરબદલી છે? મુક્ત. તરત જ તમારી ઈચ્છા મુજબ એની ફેરબદલી કરી શકો. દાખલા તરીકે તમારી પાસે 100 શેર છે, તમારે એમાંથી 2 શેર વેચવા તો વેચી શકો, તમારે એમાંથી 25 શેર વેચવા તો વેચી શકો, તમારે એમાંથી 50 શેર વેચવા તો વેચી શકો. તો આમ મુક્ત રીતે ફેરબદલી. તો શેરની મુક્ત ફેરબદલી થઈ શકે છે. શેરનું મહત્વનું લક્ષણ છે. આપણને એક માર્કના MCQમાં પૂછાય કે ભાઈ શેરનું મહત્વનું લક્ષણ શું છે? તો કે શેરની મુક્ત ફેરબદલી થઈ શકે. એ શેરનું કેવું લક્ષણ છે? મહત્વનું. કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ઈચ્છે,
જરૂરિયાત હોય પૈસાની અને તમને એમ થાય કે મારે શેર વેચી નાખવા, તો તમે વેચી શકો છો. તો આમ શેરની મુક્ત ફેરબદલી થઈ શકે છે. એના પછી છે હક અને જવાબદારી. જો હક રહે, જવાબદારી રહે, રિસ્પોન્સિબિલિટી રહે, એટલે કે કંપની શેર હોલ્ડરને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. જો કંપની શેર હોલ્ડરને સભાની નોટિસ મેળવવાનો, પછી સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. આ સાથે શેર હોલ્ડરને ધારણ કરેલ શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી પણ સૂચવે છે. શેર હોલ્ડરને જે દાર્શનિક કિંમત દર્શાવેલી હોય, જે કિંમત એને કીધેલી હોય, એ કિંમત એને ભરી દેવી પડે, એ કિંમત એને ચૂકવી દેવી પડે. સામે એને શું શું મળે? તો કે એને સભામાં હાજર રહેવાનો હક મળે, તેમજ મતદાન કરવાનો હક મળે. એવી જ રીતે તો કે શેર ધારણ કરી શકે છે અને એ કંપનીનો શું કહેવાય ખબર છે મિત્રો? માલિક પણ. એ કંપનીનો માલિક પણ કહેવાય છે. આમ એને બધી પ્રકારનો હક મળે છે. સામે એને શું કરી દેવું પડે? તો કે નાણાંની ચૂકવણી કરી દેવી પડે. ઓકે મિત્રો, એના પછી છે શેરના પ્રકારો. એ જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.